ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં જશો? આજના મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચલો ગાઈસ, આપણે કરી લઈએ ચા નાસ્તો. ગાઈસ, અત્યારે અમારા સૂરજભાઈ ચા પીવે છે અને અહીંયા અમારા મોટા ભાઈ બેઠા ચા પીને. તો ચલો. તો જોઈ શકો સૂરજભાઈ સાફ સફાઈ કરે છે ઘરની, પંખા સાફ કરે છે. સૂરજભાઈ કેવું લાગે પંખા સાફ કરીને? સૂરજભાઈ હાલ બિસ્કિટ ગાદીને બિસ્કિટ વસૂલ કરે છે પંખા સાફ કરી. કામથી બારે હું આવ્યો તો એમને નીચે ઉતારવા. હું મારા પપ્પાને નીચે ઉતારવા ગયો હતો, એમને જ આવું હતું બારે, એના માટે હું અત્યારે ઉતારીને એમને આવી ગયો હતું ઉપર. તો ઉપર જઈને મળીએ. ચલો ગાઈસ, હું આવી ગયો છું અને હવે દરવાજો ખોલીને ચલો ગાઈસ. તો ગાઈસ, અત્યારે હું નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું. આજે છે ગુરુ પૂર્ણિમ. તો ચલો ગાઈસ, આપણે દીવાબત્તી કરી દઈએ અને માતાજીને તમને દર્શન કરાવી દઉં. ચલો, બરાબર. ઓકે, કરતો 2 મિનિટ. તો ગાઈસ, અત્યારે આપણે દીવાબત્તી કરી દીધી છે. તમે બી ગાઈસ માતાજીના દર્શન કરી દો. કેમેરામેન આમ બતાવો, દર્શન કરાવી દો માતાજીના. અને તમે ગાઈસ મારી આઈડીને લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરો થોડો ઘણો. હું વાયરલ થઈ જઈશ ગાઈસ. હું મસ્ત વિડીયો બનાવીશ મારો ફેમિલીનો. જલ્દી ફેસ રિવીલ કરી દઈશ. 1000 સબસ્ક્રાઈબર કરાવી દો ગાઈસ. જય માતાજી. આજ તો બેન થોડું તીખું શાક બનાવો, મસ્ત ખાવા જેવું, એકદમ તીખું. મજા આવી જાય, ટેસ્ટ આવી જાય. હિંગ નાખો, મરચું નાખો, શેકાવો, થોડું હલાવજો. પપ્પા ગયા છે થોડું કામથી બહારે, તો હમણાં થોડીક વારમાં આવશે. આ બાજુ ખાવાનું બનાવી રહી છે મારી બેન. તો હું કહું છું કે મસ્ત બનાવો, તીખું ટેસ્ટ આવી જાય. આજે બહુ દિવસથી મોડું ખાવા છે, તો આજે એકદમ તીખું ખાવા. અત્યારે મારા ભાઈ ફ્રી થઈને બેઠા છે, ઘરનું કામ બામ પતાવીને. અને હું બી તૈયાર થઈ ગયો છું નહીં ધોઈને. થોડીક વાર પહેલાં કામ કરતો હતો, અત્યારે કામ બામ પતાવીને અત્યારે હું બી થોડીક વાર આરામ કરું, પછી મળીએ ગાઈસ તમને. તો ગાઈસ, ખાવાનું અત્યારે બની ગયું છે અને આ બાજુ મારો ભાઈ ખાઈ રહ્યો છે ગરમ. ટેસ્ટ કરે છે, જોવા કેવી બની છે. હા, ગરમ ખાઈ દીધું. સારું બની છે. તો આપણે પણ ટ્રાય કરી લઈએ કેવું બન્યું છે. તો આપણે ગાઈસ ચલો ટેસ્ટ કરી લઈએ. સારી બની છે, સરસ, નાઈસ, વેરી નાઈસ. કે બની હવે જમીન મળીએ, મસ્ત એક નંબર બની, હોટલ જેવી. બાય. ગાઈસ, અત્યારે ચાનો ટાઈમ થઈ ગયો છે. હું પીવું છું ગાઈસ ચા પી મળીએ ગાઈસ. ચાલો. તો આજે ગાઈસ મારા ઘરે આવ્યા છે, મારા ફુવા આવ્યા છે અને આ મારા કાકા આવ્યા છે. કાકા કેમ છો? મજામાં? ફુવા કેમ છો? મજામાં? મજા છે. અને આ બાજુ મારા પપ્પા બેઠા છે, આ બાજુ હું બેઠો છું. બહુ સરસ. થોડીક વારમાં ગાઈસ રિવરફ્રન્ટ જવાનું છે, તો રિવરફ્રન્ટ જઈને મળીએ ગાઈસ. તો ગાઈસ, આપણે થોડું કામ હતું તો આપણે આવ્યા છે બારે. જોઈ શકો છો, રિક્ષામાં આવ્યા છે. હું અને મારા પપ્પા આવ્યા છે બારે ગાઈસ. અરે મારા પપ્પા, અરે હું. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો, થોડીક વાર પછી મળીએ.
તો ગાઈસ હું આવી ગયો છું અત્યારે રિવરફ્રન્ટ. જોઈ શકો છો તમે કેવો નજારો છે, વ્યૂ કેવો છે અહીંથી જોઈ શકો છો તમે. ગયો છું રિવરફ્રન્ટ. જોઈ શકો છો આજુબાજુનો વ્યૂ એકદમ હરું. અત્યારે નદીમાં ફૂલ પાણી ભરેલું છે ગાઈસ રિવરફ્રન્ટની જોઈ શકો છો તમે. ને પબ્લિક પણ ખૂબ છે અત્યારે. આ છે મારા પપ્પા, અત્યારે અમે બંને ઊભા છે અહીં રિવરફ્રન્ટે. તો અત્યારે જોઈ શકો છો આપણે આવ્યા છે હું અને મારા પપ્પા રિવરફ્રન્ટ. સામેની સાઈડ બહુ કચરો પડી રહ્યો છે ગાઈસ, કચરો છે. નદીને આને પૂરું ખાલી કરીને સાફ કર્યું હતું ને, તો અત્યારે હજુ સાફ જ નથી કર્યો. જોઈ શકો છો સામેની તરફ કેટલો બધો કચરો પડી રહ્યો છે, હજુ પડ્યો જ છે ત્યાં. તો અત્યારે હું અને મારા પપ્પા આવ્યા રિવરફ્રન્ટમાં જોવા માટે. અમારે થોડું કામ પણ હતું અને એ બાને અમારો બ્લોગ પણ બની જાય ને. જોઈએ હવે આગળ જઈને મળીએ ગાઈસ. હેલો ગાઈસ, આપણે આવી ગયા હતા રિવરફ્રન્ટ. તો હવે જઈએ છીએ આપણે ઘરે જઈને મળીએ ગાઈસ. હેલો ગાઈસ, જોઈ શકો છો આ ગાર્ડનનો વ્યૂ કેવો છે તમે. એક નંબર વ્યૂ આપ્યો છે આ ઝાડને, મતલબ ગાર્ડનને. આ બાજુ આ તો અલગ જ બનાવ્યું છે. ચડી ગયા છે રિવરફ્રન્ટનો બ્રિજ, જોઈ શકો છો તમે. બતાય આપણે બનાવ્યું છે આજે ઘરે પહેલી વાર મંચુરિયન. જોઈ શકો છો તમે, એક નંબર બનાવ્યું છે. હવે ટેસ્ટ કરીએ. અને થોડું લસણની સબ્જી બનાવી છે ટેસ્ટ માટે. તો જોઈએ કેવું છે, ટ્રાય કરીએ. પહેલી વાર ઘરે મંચુરિયન બનાવી છે. આ કેવા માંગશો? ખાવાની તૈયારી કરીએ. ઓ ગાઈસ, ઓછા મારી દીધા. મરચું નાખી દીધું ઘણું. પહેલી વાર બનાવીને ખાવું પણ બહુ તીખું. કાનમાં જવા આવી ગયા. સરસ, પહેલી વાર બનાવ્યું તો સારું બનાવ્યું. તીખું ઘણું ઘર દીધું. મરચાં નાખી ત્યાં વધારે હજુ કાઢું તો સાફ નથી થયું. કેવું લાવું તમને? તીખું. જો રિયલ પસીના. રિયલ પસીના. આ ઉપર આવે તો અલગ વાત છે, આ નાખે આવે. સોતરા કાઢી નાખે. હકીકતમાં તીખું. રોયા ના કહેવાય, મંચુરિયન કહેવાય. આ નવું બાર લાયા રોયા. નવ લાયા લોયા. મંચુરિયન રોયા. અરે સુરત બહુ તો થાય મત સુરત. તીખું કર દો ઓછું થાય. હા. કેનું?
એક ફોન આવ્યો તો ગાઈસ એના માટે પપ્પાને એટલે કટ કરી દીધું. હવે જોઈએ ખાઈ ટેસ્ટ કરીએ. આમ તો એક નંબર બનાવ્યું છે. કોઈ જેવું નહીં. અને ખાતે લાલ લાલ મિર્ચી પટણી મરચા મુક્કા એકદમ લાલ લાલ મરચા આવે ને મોર મરચું. ચીલી ફ્લેક્સ આવે ને પીઝાના એ કેટલા તીખા હોય એના કરતા બે ગણા તીખા. કોઈ તે તીખું આ તીખું એ નમક મોર में ना આજે સવારમાં કીધું કે તીખું તીખું બનાવવા આ ચીકીમાં બનાવ્યું તીખું ખાલી. એક વાત કહું આમાંથી એક ફાયદો થાય જાજરૂનો સવારે રેલમ પેટ સાફ થાય એના બદલે. રેલમ રેલમ છે હે આખી રીતે બોલો. આપણે ખોટું લાગી કે બોલો આખી રીતે બોલો તો તીખામાં તો એ રેલમ છે જ થાય ભાઈ હવે પેટ સાફ થઈ જાય જલ્દી એવું કહેવાય. સમજ્યા? અંદર ગયો બહાર આવ્યો અંદર ગયો બહાર આવ્યો સવારે ઉઠ્યો વહેલો થયો પાહો આવ્યો અઠ્યો પાહો થયો પછી તો થાય છે. રિયલ પસીના હે લસણની ચટણી ખાઓ તીખું ખવડાવવાની પ્રેક્ટિસ તીખું ખાતા શીખી રહ્યા આટલું તીખું ખાઓ ત્યારે મોટી જાવ મારી. આ તો લુખા મરચા ગાધા હોય ચોખામાં નાખી લુખા મરચા ના નાખ્યા. દુઃખા મજા ગાધા ગાધા ને ગાધા સ્વાદ તો સારો તમને તો સારું લાગતું. ગામડે ખાવાની મજા આવે સ્વાદ સારો હોય તો થોડું ના આ ખાવ. પણ લઈ લો ના ના આપણે નહીં જોતું બે ટકા ગામડાવાળા ખોટું જ ભાઈ હવે તો તીખું જ ભાઈ લસણની ચટણી ખાઓ ને वो भी उससे ये भी ज्यादा खा रही है, वो ये भी तो आ उससे रही ज्यादा બને तेज છે है। તીખું એ સારું. થોડું લો માન રાખો. આપણે કઈ લેવાનું નહીં આપણે ખાઈ રહ્યા છીએ આપણે માન ખાવાનું રાખો, છે માન નહીં. રાખો. આ શું મારી દો ખાલી મારી દો. માન રાખો. થોડું વાર. એ પણ ને હવે તમને તો ભાવે. મરચું ખા બિલકુલ નહીં ભાઈ આ કેટલી ઉતાવળ કરતો ખાવા હોય તો ખાઈ લઉં. કહેવાય નહીં મોલ પર સરસ તારા કોબીજના લોયા બતાય ખાઈ જા. કોબીજના ઓલા અંદરના મંચુરન કે મંચુરિયન ને કોબીજ નો લોયો ગરીબ કે લોયા. ચલો આપણે ખાઈ લીધું છે તમે કુમાર રાખો ચાલુ કુમાર તમે રાખો ચાલુ બીજું બી જોઈતો હોય તો મળશે ના ના બરાબર મારી ઈચ્છા ખાઈ જઈએ આજે. આટલું પાણી જવું એટલે લઈ જઈએ. હવે ઊભો થઈ જાઓ, ઊભો. તો ગાઈસ બહુ બનાવ્યું છે. બોલાતું નહીં અવાજ બેસી ગયો. તો લાઈક કરી દેજો આ વિડીયોને, શેર કરી દેજો, બને એટલો સપોર્ટ કરજો. તીખું જોરથી બોલાતું નથી તો એ બોલી રહ્યો છું. બહુ તીખું લાગે છે. કરંટજી પાણી કંઈ બોલું. તો આ વિડીયોને વધુ ને વધુ શેર કરી દેજો, લાઈક કરી દેજો. આજે ચેનલ વિડીયો નથી આવ્યો ગાઈસ, કાલે આવી જશે. આ બ્લોગમાં અપલોડ કરી દઈશ. બાય બાય, જમીન મળીએ. તો અત્યારે ગાઈસ કહેતા હતા તીખું હે પણ આટલું મંચુરિયન પડ્યું છે, આટલું હવે હું દબાઈ જઈશ આરામથી. અને આ છે મરચું બનાવ્યું હતું મારી મમ્મીએ લસણનું, જોઈ શકો છો. આ તો પડ્યું જ છે, આને કોઈ હાથ જ નહીં લગાવ્યો. પણ આ બી સરસ બન્યું છે, પણ બહુ તીખું બનાવી દીધું હતું. અને જોઈ શકો છો રેલા પણ તો બી મને સારો ટેસ્ટ લાગી રહ્યો છે. તો હું ખાઈને મળું.
ગુડ મોર્નિંગ હેલો સુલુલુલુ આ ખાલી ફ્રેન્ડ કરી રહ્યો હતો કેવો વિડીયો છે આ કોમેન્ટ કરી દેજો ગુડ નાઇટ ગાઈસ મળીએ નેક્સ્ટ બ્લોગના વિડીયોને વધુ શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને આ ફેસ કેવો લાગી રહ્યો છે કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા લાઈક કરી દેજો ચલો ગાઈસ બાય બાય મળીએ નેક્સ્ટ બ્લોગમાં બરાબર